છોકરી ભગાડવાના 5 દિવસ પછી તું મને હવે ફોન કરીશ કે હવે મારે શું કરવું? આ મને 10-12 છોકરીઓ ભગાડવાના કઈ અનુભવ છે તે તું મને પૂછીશ? હવે જે હોય એ બધી કલેજા, પણ તારે છોકરી ભગાડવાની ક્યાં જરૂર જ હતી? એક્ઝેક્ટ છે ક્યાં? અમદાવાદ આમલી રોડ. હવે હું તને એક વાત કહું ને એ તું શાંતિથી સાંભળ. હવે હે ને હું તને કહું ને એ તું સાંભળ. ના અમદાવાદ છે ને એક મારો દોસ્તાર રહી, એનું હું તને લોકેશન નાખું અને પછી તું ને તારી જે થતી હોય ને એ તમે બે ત્યાં હું કહું ત્યાં વયા જાઓ. એ જી હોય કલેજા, પણ આવું તારે કરવાની જરૂર નથી. હવે હું તને કહું ને એ તો સાંભળતો જા. તારો મોબાઈલ છે ને પેલા સ્વિચ ઓફ કરી દે ને એમાંથી કાર કાઢી લે ને એ કારને તારે ખાવું હોય તો ખાઈ જા, સાવું હોય તો સાવ ને હળગાવું હોય તો હળગાવી નાખ. રેડી? તું પેલા મને એમ કે તારે આ ભગાડવાની જરૂર શું હતી? અરે તારો પ્રેમ અધૂરો રહી જતો હતો. અરે પ્રેમ તો કાનુડાનો અધૂરો હતો ને તું તો લુખ્ખો છે, તારો પ્રેમ અધૂરો રહી જ જાય ને. વાંધો નહીં, તો તું 3 દી અમદાવાદ રહી જશે ને 3 દી પછી રાજકોટ આવતો રહેશે ને તે કોર્ટ મેરેજ તો કર્યા છે કે હરિવર? બાકી ઓલો સહી કરી નાખશો. ખરેખર કલેજા તારે ભગાડવાની જરૂર જ નથી ને છોકરીના ઘરના તો ગામમાં ગોઈતા ગોઈ જ થઈ જાશ ને તારા ઘરના તો એમ જ કહેશ કે અમારો છોકરો જ નથી, માનતા જ નથી. હું તને મારા રાજકોટના દોસ્તારનો એડ્રેસ નાખું ને 9 તારીખે તમે બે એની પૂગી જજો. એના મોબાઈલ મળી મને તું ફોન કરજે. ત્યાં સુધી તારો મોબાઈલ ખુલવો ન જોઈએ. છોકરી ભગાડીને પાછો મને એમ પૂછે કે હવે મારે શું કરવું? આડે ઉભો રહ્યો એના બાપાને જ ફોન કરવું. તમારા છોકરા હવે છોકરી ભગાડીશ ને એનું એડ્રેસ મારી પાસે છે અને તમે 9 તારીખે રાજકોટ ભેગા એને ભરી લેજો હો.